અમદાવાદમાં વધુ એક વખત હવસખોરનો હેવાની ધરપકડ કરી છે અને આરોપી માત્ર 1.5 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બનતા વાડજ પોલીસને આરોપી ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં વાડજના માનતાનો શર્માસાર કરી ઘટના સામે આવી છે અને વાડજમાં એક લેબર કોલોનીની 1.5 વર્ષની બાળકીની સાથે નરાધમ દુષ્કર્મ ગુજારતા મામલે ફરિયાદ નોંધાઈ. વાડજ વિસ્તારમાં એક શ્રમિક પરિવાર બાળકોને ઘરે મૂકી મંજૂરી કરવા માટે બહાર ગયો હતો અને થોડીવાર ફરતા નાની દીકરીને ઘરમાં ન દેખાતા આસપાસમાં તેથી શોધખોળ કરી હતી. જ્યારે દીકરી નજીક એક ઘરની બહાર લોહી લુહાણ હાલતમાં મળી આવતા તપાસ શરૂ થઈ રહી હતી. પશ્ચિમ બંગાળના એક શ્રમિક યુવકે આ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલ્યું હતું અને આરોપી 2-3 દિવસથી ઘરે જ હતો. સોમવારે તેણે બાળકી બિસ્કિટ ખવડાવવા કહ્યું પોતાનું ઘરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જોકે બાળકી લોહી કરી નાખી હતી અને બહાર મૂકી દીધી હતી અને આ ઘટના વાડજ પોલીસે જણાવ્યું કે પોલીસે ઘટના સ્થળે પહોંચી નરાધમ યુવકને ધરપકડ કરી છે અને આરોપીનું નામ જય પંચમલ હળદલ અને પશ્ચિમ બંગાળનો હોવાનું ખુલ્યું હતું અને આરોપી દેશના આ સમયે અમદાવાદમાં રહેતા મંજૂરી કરાયેલા અપરિણીત પામેલ બાળકીનું અપહરણ મેડિકલ ટેસ્ટ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.